અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન સ્કૂલની મનમાની એક સાથે 200 થી વધુ વિદ્યાર્થીઓને પરિણામ સાથે એલસી પકડાવી દીધા છે। પ્રવેશ ન આપતા વાલીઓએ શાળા બહાર હોબાળો પણ કર્યો। વાલીઓ એકત્રિત થતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી અને શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ વર્ગ બંધ કરવાની અરજી આપી। ડીઓએ અરજી સ્વીકારી ન હોવા છતાં શાળાએ વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા છે। ગત વર્ષે પણ રાજસ્થાન શાળાએ આ જ રીતે વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હતા। एडमिशन માટે પૂછવા ગયા તો સ્કૂલ વાળા આમ કહે છે કે હવે અમે 9 ક્લાસ બંધ કરવાના છે। રીઝન પૂછવામાં આવ્યું તો રીઝન બી એ લોકો એવું કહે છે કે અમે લોકો 9 ક્લાસ બંધ કરવાના છે કેમ કે અમારા જોડે ફેકલ્ટીઝ નથી, ટીચર્સ નથી અને અમે લોકો 8 મહિના પહેલા ડીઓમાં અરજી આપી દીધી છે। જો તમે 8 મહિના પહેલા ડીઓમાં અરજી આપી દીધી છે તો તમે પેરેન્ટ્સને કેમ જાણ બિલકુલ નહીં કરી? તમે જ્યારે રિઝલ્ટ લેવા આવીએ છીએ જ્યારે અમે લોકો સામેથી પૂછીએ છીએ ત્યારે તમે અમને કહો છો કે 9 ક્લાસ બંધ કરી દેવામાં આવે છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ડિસેમ્બર 2024માં બનેલી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા છે। આરોપી રોહન ઉર્ફે રોકી રાવડના જામીન ગ્રામ્ય કોર્ટે નામંજૂર કર્યા છે અને આરોપી રોહને ચાર્જશીટ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી અને જે અંગે મૂળ ફરિયાદી બળદેવ સુખડિયાના વકીલ તરફથી જામીન અરજીનો કોર્ટ સમક્ષ વિરોધ કરવામાં આવ્યો। ફરિયાદીના વકીલ કેવિન પટેલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે આ કેસના બંને આરોપીઓ રૂપેન્દ્ર રાવ અને રોહન છેલ્લા 6 માસથી સાથે રહેતા હોય બોમ્બ બનાવતા શીખ્યા હતા, જેથી જામીન મળતા દેશદ્રોહી કૃત્ય કરે તેવી પણ દહેશત છે અને સાથે જ આરોપીને જામીન મળે ફરિયાદીના પરિવારને પણ હવે જોખમ રહેશે। કેસ પરત ખેંચવા ધમકી આપીને કેસના પુરાવા સાથે ચેડા થવાની સંભાવના પણ છે અને જેથી આરોપી રોહન ઉર્ફે રોકી રાવડના જામીન નામંજૂર કરવા જોઈએ। કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને લેતા પાર્સલ બ્લાસ્ટ કેસના આરોપી રોહનના કાયમી જામીન નામંજૂર કર્યા છે। નામદાર કોર્ટે એમના ઓર્ડરમાં નોંધ્યું કે કેટલો સમય થશે, શું થશે એ અરજદારના કોઈ વકીલ તરફથી રજૂઆત નથી થઈ અને મૂળ ફરિયાદીને એવી બીક છે કે જો આને જામીન આપવામાં આવશે તો અમને ધમકી આપશે તથા જે બી એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે, એટલે નામદાર કોર્ટે એમના જામીન અરજી નામંજૂર કરી। જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા બીજા દિવસે પણ બંધ છે। ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ નિર્ણય કરાયો છે। ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન અને જેના કારણે યાત્રીઓની સુવિધાને લઈને આ નિર્ણય લેવાયો છે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે અને આજથી નવા ભાવ અમલી થાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। રાજ્યમાં અમૂલમાં તમામ દૂધ ઉત્પાદનોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ઉનાળાની સિઝન અને અન્ય કારણોને લઈને દૂધના ભાવમાં વધારો કરાયો છે તેવી શક્યતા છે। શાકભાજીમાં પણ એટલો જ વધારો થયો છે અને દૂધમાં પણ અત્યારે 2 રૂપિયા વધારો થતો જોવા મળે છે। અમૂલ ગોલ્ડ હોય, અમુક શક્તિ, એ બધામાં 2 રૂપિયા વધી ગયો છે, જે લોકોને જીવન જરૂરિયાત માટે મુશ્કેલી ઊભી થાય છે। અત્યારે બધા લોકોના મધ્યમ વર્ગના લોકો માટે જે જીવન જરૂરિયાતની જે બજેટ હોય એ ખોરવાઈ ગયો છે। જે 2 રૂપિયાનો વધારો જોતા અત્યારે ઘણું કહેવાય એમ, જો મહિનાનું ગણીએ 2 રૂપિયાનું તો ઘણો ખર્ચો વધી જાય છે ગૃહિણીઓનો। તો દૂધના ભાવ વધારાની મોટી અસર અમદાવાદીઓ મોંઘવારીથી હવે કંટાળ્યા છે અને ભાવ વધારાના કારણે અમદાવાદમાં મોટી અસર વર્તાય છે। રોજનું દૂધ ખરીદતા લોકોએ કોરોના કાળને યાદ કર્યો છે। અમૂલ દૂધવાળાએ છેલ્લા 4 મહિનાની અંદર પહેલા 2 રૂપિયા વધાર્યા, અત્યારે કેટલો વધારો કર્યો મારા ધ્યાનમાં નથી, પણ આવી રીતે ખોટા ભાવ વધારીને પબ્લિક પાસે શોષણ થઈ રહ્યું છે। પબ્લિકને જાગૃત કરવાના જગ્યાએ સસ્તું આપવું જોઈએ। અત્યારે પબ્લિક પરિસ્થિતિ બહુ ખરાબ છે, મધ્યમ વર્ગની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે ઘરે ઘરે જાઓ તો ખબર પડે, કે વસ્તીમાં જાઓ તો ખબર પડે કે પબ્લિક શું છે। મોટા માણસોને કોઈ 2 રૂપિયાની કિંમત છે જ નહીં, પણ નાના વ્યક્તિ કે મધ્યમ વર્ગના વ્યક્તિને 2 રૂપિયા શું મહત્વ છે? જે એક થેલી રોજ 2 લીટર દૂધ લેતો હોય, સરેરાશ મહિનાનું ટોટલ મારો અંદાજે 200 થી 300 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો। અત્યારની જોતા અત્યારે મોંઘવારીનું પ્રમાણ બી બહુ વધી ગયું છે। આ કોવિડ પછી બી આ બધી વસ્તુઓનો ભાવ વધારે વધેલો છે અને અહીંયા રહેતા લોકોની જોડે
પરિસ્થિતિ બી અમુક લોકોની ખરાબ હોય છે, આર્થિક પરિસ્થિતિ બી બહુ ખરાબ હોવાથી આટલો બધો ભાવ વધારો રોજે રોજ કરવો એ બધી જ વસ્તુઓનો ભાવ વધારો બહુ થઈ રહ્યો છે, જે ખરાબ છે. ભાવ વધારો એટલે બે સહજ વધારો છે એમ. હા, અનહદ વધારો છે એટલે માણસના પોકે વરું જ મુસીબત છે કે ચડતા ને જતા પેટ્રોલ હે, દૂધ છે, જે કાયમી વસ્તુ હોય એના તો ભાવ વધતા જ જાય એમ, એના કરતા નહીં કે. નાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવા મામલે ફરિયાદ. લોડર ચઢાવીને કચડી નાખવાની કોશિશ કરનાર ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું પણ સામે આવ્યું. તો ગેરકાયદેસર રીતે ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા. બાઇક પર ટ્રક ચઢાવીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ તેમજ પૈસાની લેતી દેતી બાબતે ગુનો નોંધાયો, જે બાદ આખરે પોલીસે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકોની ધરપકડ કરી છે. પોરબંદર જિલ્લાની અને હાલમાં ઇઝરાયેલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ઇઝરાયેલથી એક વિડીયો મેસેજ શેર કરીને આક્ષેપ કર્યો હતો કે હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રનું અપહરણ કરી હિરલબાના બંગલા ખાતે લઈ જઈ ઘણા દિવસોથી ત્યાં રાખવામાં આવ્યા છે અને તેના પતિ તેમજ પુત્રનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ વિડીયો દ્વારા મહિલાએ ગુજરાત પોલીસ તથા સરકારને તેમના પતિ અને પુત્રને બચાવી લેવા માટે અપીલ કરી છે. મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું. મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કંઈ હતાડ્યા નથી. હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે એક રૂપિયો હે નહીં. મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે. મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે. મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેને એનીના રાખી દીધા. હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય. હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો. મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે. એટલા ટાઈમ થયા એના મેરા કાયમી ફોને નથી રહેતો, હું ફોન કરે હગા. પહોંચ્યું છે આઈએનએસ સુરત હજીરા પોર્ટ. આઈએનએસ સુરતનું ભવ્ય સ્વાગત કરાયું. સાંસદ ગોવિંદ ધોળકિયા, કલેક્ટર હાજર રહ્યા છે. 2 દિવસ હજીરા પોર્ટ પર આઈએનએસ સુરત રહેશે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે દરિયાઈ સીમા પર યુદ્ધની તણાવવાળી સ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએનએસ સુરતમાં બનેલું આ જહાજ છે એ બન્યા બાદ દેશના વડાપ્રધાને તેનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ એ પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે સુરતના હજીરા પોર્ટ ખાતે આવી રહ્યું છે. દરિયાઈ જે જહાજ છે લડાકુ જહાજ તરીકે ઓળખાય છે. રાજ્યસભાના સાંસદ અને સુરત કલેક્ટર દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે હજીરા પોર્ટ છે તેના ઉપર આ આઈએનએસ જહાજ આવી રહ્યું છે. હથિયારોથી લેસ છે અને કહી શકાય કે સુરતમાં આ જહાજ 2 દિવસ રોકાવાનું છે. પ્રધાનમંત્રીના લોકાર્પણ બાદ પહેલી વખત આ પોતાના હોમટાઉનમાં આવી રહ્યું છે. આવતીકાલે આ જહાજમાં ઓફિસરો, એનસીસીના કેડરો અને જુદા જુદા અધિકારીઓ આ જહાજનું નિરીક્ષણ કરી શકશે અથવા તેને જોઈ શકશે. યુદ્ધની તણાવ સ્થિતિ વચ્ચે ભારતમાં આઈએનએસ સુરતની મુલાકાતે આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. જહાજના આગળ ભાગે મિસાઇલો સાથેનું અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું આ જહાજ યુદ્ધમાં ટક્કર આપે તે પ્રકારનું જહાજ છે. કહી શકાય છે કે આ જહાજને વેલકમ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન ચીનના યુદ્ધ વચ્ચેની સ્થિતિને સર્જાતા આ જે જહાજ છે આ જહાજ કેટલું શક્તિશાળી છે તે બતાવવાનો પ્રયાસ છે. એક સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાકિસ્તાનને કે જો તમે શરૂઆત કરશો તો ભારત ચૂપ નહીં રહેશે. અને ભારતની દરિયાઈ સીમા પર આ જહાજ છે કે જે સ્વદેશી જહાજ છે અને આજે સુરત ખાતે પહોંચ્યું છે. આજે ને આવતીકાલે 2 દિવસ સુરતમાં રહેવાનું છે. જોકે અધિકારીઓ આ જહાજ વિશેની જાણકારી મેળવશે, પણ કહી શકાય કે દરિયાઈ
લડાઈનું સૌથી મોટું જહાજ કહી શકાય છે અને આનું લોકાર્પણ દેશના વડાપ્રધાને કરેલું ત્યારે પોતાના હોમટાઉન હજીરા ખાતે પહોંચતા આ જહાજનું વેલકમ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાના જવાનો આતંકીઓને શોધવા જંગલો ખૂંદી રહ્યા છે. ભારત પાકિસ્તાન સીમા નજીક બીએસએફના જવાનોનો લોખંડી આ બંદોબસ્ત. ભારતીય સેના અને બીએસએફ અલર્ટ મોડ પર છે. એલઓસી નજીક પાકિસ્તાનની ગતિવિધિ પર ભારતીય જવાનોની સતત નજર છે. पहलगाम अटैक के बाद पूरे जम्मू कश्मीर में चौकसी बढ़ा दी गई है. लाइन ऑफ कंट्रोल पर आर्मी और बीएसएफ को अलर्ट मोड पे रख दिया गया है. मैं इस वक्त लाइन ऑफ कंट्रोल के एरियाज में हूं और आप देख सकते हैं किस तरीके से चौकसी बरत रही है बीएसएफ. जगह जगह पे तैनात है. ये वो एरियाज हैं जहां से इन्फिल्ट्रेशन की भी कोशिशें होती हैं. इन्फिल्ट्रेशन के अटेम्प्ट्स को विफल करने के लिए जगह जगह पे फॉरेस्ट एरियाज में आर्मी पहले से ही लगी है फ्रंट लाइन पे और उसके साथ साथ बीएसएफ की लगातार निगरानी कर रही है. आप देख सकते हैं इस पूरे एरिया में जगह जगह पर जहां पर भी ऐसी पॉसिबिलिटी हो कि कहीं से भी इन्फिल्ट्रेशन की कोशिश हो सकती है, उन दर्रों पे बीएसएफ को भी तैनात किया गया है, इंडियन आर्मी को भी तैनात किया गया है. एक तरफ से लाइन ऑफ कंट्रोल पर जबरदस्त तनाव है और दूसरी तरफ से पूरी नजर आर्मी और बीएसएफ की इन जंगलों पर है जहां से इन्फिल्ट्रेशन की कोशिश होती है. क्योंकि जब सीज फायर वायलेशन होती है, आर पार की फायरिंग होती है, तो इन्फिल्ट्रेशन की भी कोशिशें होती हैं. तो पूरी तरह से यहाँ पे तैनात है इंडियन आर्मी भी और बीएसएफ भी, क्योंकि इंडियन आर्मी और बीएसएफ की तैनाती लाइन ऑफ कंट्रोल पर जगह जगह पर है. और यही वजह है कि आप देख सकते हैं किस तरीके से हर एरिया को मॉनिटर किया जा रहा है. यानी ये जो बीएसएफ के जवान हैं इनकी नजर इस वाले पूरे एरिया पर है, ये जो बीएसएफ के जवान हैं इनकी नजर इस पूरे एरिया पे है और नजर रखी जा रही है कि कहीं से कोई इन्फिल्ट्रेशन की कोशिश तो ना करे. कहीं से भी अगर मूवमेंट ऑब्जर्व की जाती है तो फौरन इस पूरे एरिया को कॉर्डन में लिया जाता है. ये आप देख सकते हैं यहाँ पर भी बीएसएफ के जवान हैं और इनकी नजर इस पूरे एरिया पर है. इसी तरीके से जहां जहां से भी एलओसी के एरियाज हैं, फॉरेस्ट एरियाज हैं, थोड़ा सा घना जंगल है, वहां पर इसी तरीके की तैनाती कर दी गई है, इसी तरीके की अलर्टनेस बरती जाती है. तो ये कहा जा सकता है कि पूरे जम्मू कश्मीर में चाहे वो आर्मी हो, सीआरपीएफ हो, बीएसएफ हो, पुलिस हो, एसएसबी हो, उनको अलर्ट मोड पे रख दिया गया है. और जिस तरीके से समझा जा रहा है कि भारत की तरफ से कभी भी एक जवाब दिया जा सकता है, भारत की तरफ से कभी भी पाकिस्तान पे अटैक किया जा सकता है, क्योंकि पाकिस्तान खुद जानता है कि कभी भी भारत की तरफ से अटैक किया जा सकता है. वहां पर खुद डिफेंस मिनिस्टर ने कहा कि 2-4 दिनों में इंडिया की तरफ से पाकिस्तान पे एक जोरदार हमला किया जा सकता है. क्या हमला होगा, कहां पे होगा, किस तरीके से होगा, किसी को नहीं मालूम. लेकिन सरहदों पे बहुत ज्यादा तनाव है, एलओसी के इर्द गिर्द तनाव है और इसी तरीके की चौकसी हम जगह जगह पे देख रहे हैं, चाहे वो इंडियन आर्मी हो या बीएसएफ हो. इसी तरीके से इन फॉरेस्ट एरियाज में अलर्ट मोड पे रख दिया गया है आर्मी को भी और बीएसएफ को भी, ताकि किसी भी चुनौती का मुकाबला किया जा सके. સિંધુ નદીનું પાણી રોકવામાં આવે તો ફાયદો જમ્મુ કાશ્મીરને જ થઈ શકે છે. આખરે કેવી રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ ઝેલમ નદીના પાણીના પ્રવાહને કેવી રીતે અલગ અલગ જગ્યાએ બદલી શકાય અને તેનાથી જમ્મુ કાશ્મીરને શું ફાયદો થાય તેની વિગત આપી. ये जो आप टनल देख रहे हैं ये ना ही रोड की टनल है और ना ही ये रेलवे टनल है. मैं आपको बता दूं ये पानी की टनल है. आप सोच रहे होंगे पानी की टनल कैसे हो सकती है, और वो भी इन पहाड़ों के नीचे. जिस तरीके से इंडस वाटर ट्रीटी को फिलहाल सस्पेंड कर दिया गया और लोग जानना चाहते हैं कि कहां ले जाया जा सकता है पानी, किस तरीके से पानी को मोड़ा जा सकता है. यहां से दरियाई जहलिम का पानी बहता था इस पहाड़ के दामन से. दरियाई जहलिम तो बहुत दूर है, लेकिन एक जमाना था यहां से पानी बहता था. जी हां, 1902 में यहां पे एक पावर प्रोजेक्ट बनाया गया था, क्योंकि दरियाई जहलिम के पानी को मोड़ा गया था. और मैं दिखाने की कोशिश करूंगा यहां पे किस तरीके की टनल्स बनी थी. मैं विजय को कहूं थोड़ा सा जल्दी आ जाए, हालांकि बहुत लंबी ये टनल है, अंडरग्राउंड टनल है और ये 1902 में तामीर की गई है. 1902 से पहले, क्योंकि 1902 में पावर प्रोजेक्ट चल रहा था. 9 मेगावाट का पावर प्रोजेक्ट जो है वो यहां पे बनाया गया था और ये आप टनल देख सकते हैं. और तब ये पावर प्रोजेक्ट साउथ एशिया के पहले पावर प्रोजेक्ट्स में था. ये पावर प्रोजेक्ट बनने के बाद ही कश्मीर को पहली बार, इस खासतौर से नॉर्थ कश्मीर को बिजली मिली. और ये तब बनाया था मेजर एलन ने, जो इंजीनियर थे
कनाडा में बॉर्न हुए थे और उसके बाद ये पूरा पावर प्रोजेक्ट बनाया गया था। और ये टनल आप देख सकते हैं, कोशिश करूंगा मैं थोड़ा आगे चलने की, क्योंकि काफी सारे लोग जानना चाहते हैं कि किस तरीके से दरिया जहलम के पानी को मोड़ा जा सकता है। और अगर दरिया जहलम के पानी को इसी तरीके से जगह जगह पे मोड़ा गया तो बहुत ज्यादा बिजली जनरेट हो सकती है, जो अभी मुमकिन नहीं था, क्योंकि इंडस वाटर ट्रीटी के तहत कहीं पर भी दरियाई जहलम के पानी को ना मोड़ा जा सकता था और ना ही उसे डाइवर्ट किया जा सकता था। लेकिन अगर इस तरीके की टनल्स बनाई गई, दरिया जहलम के पानी को हाई अल्टीट्यूड पे इन करके लो अल्टीट्यूड पे एग्जिट करके वहां पर बहुत बड़े बड़े टरबाइन चलाए जा सकते हैं। तो ये जो पावर प्रोजेक्ट है ये साउथ एशिया के पहले पावर प्रोजेक्ट्स में से एक था। पहले इसकी कैपेसिटी 9 मेगावाट की थी, तब 9 मेगावाट बहुत होता था और पूरा कश्मीर उससे बिजली हासिल करता था। और जो कश्मीर के सिलिक फैक्ट्री थी, यानी जो श्रीनगर की सिलिक फैक्ट्री थी, वो इसी बिजली से चलती थी। तो उससे आप अंदाजा लगा सकते हैं कि कितना इंपॉर्टेंट रहा होगा ये प्रोजेक्ट। और मैं दिखाने की कोशिश करूंगा, विजय को कहूंगा थोड़ा सा जल्दी चले। ये जो आप पहाड़ देख रहे हैं ये पीर पंचाल फॉरेस्ट रेंज है और उसके दामन पे ये जो आप यहां देख रहे हैं ये लकड़ी के लॉग्स, यहां पे बिल्कुल लकड़ी से चैनल बनी थी पूरा। और उसके बाद जहां जहां पे भी पॉसिबल हो गया तो उसमें अंडरग्राउंड टनल्स बनाई गई और लकड़ी की दीवारें खड़ी की कर दी गई थी। हालांकि ये काफी डैमेज हुआ है और काफी यहाँ पे फिर बाढ़ भी आई कई जगहों पे, तो उसकी वजह से पहले ये डैमेज हो गया। फिर 3.25 मेगावाट इसकी कैपेसिटी रही, लेकिन देखते ही देखते ये पूरा जो है चैनल या कनाल जिसे आप कहें ये पूरी तरह से तबाह हुई है। लेकिन अब अगर इंडस वाटर ट्रीटी को कैंसिल किया गया तो इस तरीके से पानी को जगह जगह पे मोड़ा जा सकता है और उससे बिजली जनरेट हो सकती है, जिससे जम्मू कश्मीर को काफी फायदा हो सकता है। यही वजह है कि चीफ मिनिस्टर उमर अब्दुल्ला खुद कहते हैं कि इंडस वाटर ट्रीटी से उन्हें कोई फायदा नहीं मिला, यानी जम्मू कश्मीर को कोई फायदा नहीं मिला बल्कि नुकसान ही हुआ, क्योंकि इंडस वाटर ट्रीटी के तहत जहलम के पानी को कहीं ना मोड़ा जा सकता, ना डैम बनाए जा सकते, बल्कि रन ऑफ द रिवर पावर प्रोजेक्ट्स बनाए गए, चाहे वो उड़ी हाइडल पावर प्रोजेक्ट हो, क्योंकि जो पूरा रिवर बहता है उसके आगे गेट लगाया जाता है। पानी की सतह जब ऊपर चली जाती है फिर स्पिल ओवर हो जाता है और उसके बाद बिजली जनरेट की जाती है। लेकिन अगर इंडस वाटर ट्रीटी को कैंसिल किया गया तो उसके बाद सरकार की मर्जी है कि कहां से पानी को मोड़ा जाए, कहां कहां पे पावर प्रोजेक्ट्स बनाए जाएं, यानी कहीं से भी पानी को मोड़ा जा सकता है। हालांकि बाद में रिलीज तो करना पड़ेगा पानी को, लेकिन जब पानी का बहाव कम होगा तब अगर पानी को जगह जगह पे रोका गया तो कई दिनों तक लाइन ऑफ कंट्रोल के उस पार पानी क्रॉस नहीं करेगा, वहां के खेतों को नुकसान होगा और जितने भी वहां पे हाइड्रो पावर प्रोजेक्ट्स हैं वहां पे बिजली ना के बराबर हो जाएगी। આતંકી હુમલા બાદ સ્થિતિ તંગ બની છે અને ભારત કોઈ મોટું એક્શન લેશે તેવા ડરથી પાકિસ્તાન સેના છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ વિરામનો ભંગ કરી અને ફાયરિંગ કરી રહી છે। कटाई चल रही है गेहूं की, अभी सीजन आया ना, तो उन्होंने थोड़ा पाकिस्तान वगैरह वालों ने फायर स्टार्ट की तो हमारे वालों ने मुंह तोड़ जवाब दिया। तो फिर मशीनें वगैरह चल रही थी, उनका भी चल रहा है गेहूं का कटाई वाला टाइम, तो हमारा भी इस वक्त फायर का थोड़ा कर दिया उन्होंने। बीच में जब का मोदी सरकार आई है उसके बाद थोड़ा कम ही हुआ है। 2016-17 में हुआ था बड़ा मोटार का फायर, अभी यही हुआ 2025 में हुआ है। अभी ये कोई 1-1.5 घंटा हुई है, 7 बजे से लेकर 8 साढ़े 8 बजे तक। यहाँ पे रात को भी पाकिस्तान ने कुछ शेलिंग की, तो इससे तो हम लोग घबराते नहीं है। तो इनको तो ऐसा करना चाहिए कि मुंह तोड़ जवाब देना चाहिए, ताकि हम लोग तो पिछली बार भी कई बार यहाँ हम भी चले हैं, एक नहीं 10-10 12-12, लेकिन तब भी हम लोग डरते नहीं हैं इनसे। लेकिन हम लोग यही चाहते हैं कि मोदी के साथ मतलब जो भी सारे हमें सभी इकट्ठे होकर उनका साथ देना चाहिए, तो हम लोग पाकिस्तान से डरते नहीं है। इसीलिए हमारी गवर्नमेंट ने या हमारी फौज ने थोड़ा सा संयम बरता है, ताकि हमारी फसल जो है कट जाए। जो बॉर्डर पर रहने वाले हैं, रात को हम गेहूं काटने गए थे, मेरा लड़का भी गया था, इधर बहुत फायर हो रही थी, फिर हम घर वापस आ गए, मशीना भी नहीं लगियां कटाई करने के लिए डर के मारे। रात को 8 बजे चालू हो गया था फायर। ગુજરાત સ્થાપના દિવસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને ગુજરાતવાસીઓને શુભકામનાઓ પાઠવી છે। તેમણે ટાંક્યું છે કે વૈવિધ્યસભર કુદરતી સંપદા, ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના સૌ બહેનો અને ભાઈઓને ગુજરાત દિવસની અનેકાનેક શુભેચ્છાઓ।
ગુજરાતે હંમેશા પોતાની પ્રતિભા, પરિશ્રમ તેમજ વ્યવહારુ કુશળતાથી વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે. ભક્તિ ચળવળથી લઈ અને સ્વતંત્રતા ચળવળ અને આધુનિક સમય સુધી રાષ્ટ્ર નિર્માણમાં અગ્રણી યોગદાન આપનારા ગુજરાતના લોકોની સતત પ્રગતિ અને ઉન્નતિ માટે દાદા સોમનાથને પ્રાર્થના કરું છું.